હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 8, જેની અંદર વિષય છે સામાજિક વિજ્ઞાન, પાઠ 12, જેનું નામ છે ઉદ્યોગ. તો તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે વિડીયોની અંદર જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો પ્રશ્ન નંબર 1 છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે કે ઉદ્યોગ શબ્દનો અર્થ શું છે? તો ઉદ્યોગ શબ્દનો સામાન્ય અર્થ કંઈ પણ કાર્ય, શ્રમ કે પ્રવૃત્તિ બાદ મળતું ફળ કે પરિણામ છે, જેનો ઉપયોગ માનવ કરે છે અને માનવીની જરૂરિયાતો પૂરી થાય છે. પ્રાચીન સમયમાં માનવ પોતાની જરૂરિયાતની વસ્તુઓ મેળવવા જે કંઈ પ્રવૃત્તિ કરતો અને પોતાના હાથ વડે બનાવેલ વસ્તુઓ મેળવતો તેને તે સમયનો ઉદ્યોગ કહેતા હતા. પરંતુ જેમ માનવીની જરૂરિયાતો વધવા લાગી તેમ જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિવિધ યંત્રોનો ઉપયોગ થવા માંડ્યો. ત્યારથી ઉદ્યોગનો અર્થ ધીમે ધીમે વિશાળ બન્યો. કોઈ પણ કાચા માલનું યાંત્રિક સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રશ્ન છે કે કયા મુખ્ય પરિબળો છે જે ઉદ્યોગના સ્થાનીકરણ પર અસર કરે છે? તો એ પરિબળો છે કે ભાઈ કાચા માલની ઉપલબ્ધતા, ભૂમિ, જળ, શ્રમ, ઉર્જા, મૂડી, પરિવહન અને બજાર ઉદ્યોગોના સ્થાનીકરણ પર અસર કરતા પરિબળો ગણી શકાય છે. ત્રીજો પ્રશ્ન છે કે કયો ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે? શા માટે? તો લોખંડ પોલાદ ઉદ્યોગ આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે. લગભગ તમામ વસ્તુઓ કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તે લોખંડ કે પોલાદમાંથી બને છે. વાહનો, રેલગાડી, ટ્રક અને બંદરના નિર્માણ માટે મોટેભાગે પોલાદનો ઉપયોગ કરવામાં આવે છે. આમ વિશાળકાય યંત્રોથી માંડી સોય સુધી તેનો ઉપયોગ આપણે કરીએ છીએ. તેલના કૂવાઓનું પોલાદથી બનેલા મશીનો દ્વારા સારકામ કરવામાં આવે છે. આમ વધુ પડતા ઉપયોગને કારણે લોખંડ પોલાદ ઉદ્યોગ એ આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે. ચોથો પ્રશ્ન છે કે કપાસ ઉદ્યોગ મુંબઈમાં ઝડપથી શા માટે વિકાસ પામ્યો છે? તો મુંબઈની ગરમ અને ભેજવાળી આબોહવા, આયાત માટે બંદર, કાચા માલની ઉપલબ્ધતા અને કુશળ મજૂરો જેવા અનુકૂળ પરિબળોને લીધે મુંબઈમાં કપાસ ઉદ્યોગ ઝડપથી વિકાસ પામ્યો છે. પાંચમો પ્રશ્ન છે કે બેંગલુરુ અને કેલિફોર્નિયામાં માહિતી ટેકનોલોજી ઉદ્યોગની વચ્ચે શું સમાનતા છે? તો બેંગલુરુ અને કેલિફોર્નિયાની સિલિકોન વેલીની માહિતી ટેકનોલોજી ઉદ્યોગ એકબીજા સાથે સંબંધ ધરાવે છે. બેંગલુરુમાં જ્યારે કાર્ય ચાલુ હોય ત્યારે કેલિફોર્નિયામાં બંધ હોય છે અને કેલિફોર્નિયામાં કામ ચાલુ હોય ત્યારે બેંગ્લોરમાં કામ બંધ હોય છે. માટે બેંગલુરુ ઉદ્યોગની માહિતીનો લાભ કેલિફોર્નિયા લઈ શકે અને કેલિફોર્નિયાના ઉદ્યોગનો લાભ બેંગલુરુ લઈ શકે છે. કોઈપણ કાર્યની પ્રગતિનો અદ્યતન અહેવાલ એકબીજાને મોકલે છે. બંનેમાં સંવાદ અને કાર્ય સાથે સાથે થાય છે. એવું લાગે છે કે જાણે બંને કર્મચારીઓ એક જ કાર્યાલયમાં બેઠા હોય. આમ બેંગલુરુ અને કેલિફોર્નિયાની સિલિકોન વેલીનો માહિતી ટેકનોલોજી ઉદ્યોગ એકબીજા સાથે સમાનતા ધરાવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે સાચા ઉત્તરો સામે આપણે ખરાની નિશાની કરવાની છે. એમાં પહેલો પ્રશ્ન છે કે સિલિકોન વેલી ક્યાં આવેલી છે? તો અહીંયા જવાબ આવશે કેલિફોર્નિયામાં. બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી વિકસતો ઉદ્યોગ કયો છે? તો જવાબ રહેશે માહિતી ટેકનોલોજીનો. ત્રીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે? તો અહીંયા જવાબ આવશે સન.
ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, જેની અંદર આપણે તફાવત લખવાનો છે. એમાં પહેલો તફાવત છે ખેતી આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગ. તો ખેતી આધારિત ઉદ્યોગમાં પહેલો પોઈન્ટ જોઈએ કે જે ઉદ્યોગમાં કાચો માલ કૃષિમાંથી પ્રાપ્ત થાય છે તેવા ઉદ્યોગને કૃષિ આધારિત ઉદ્યોગ કહે છે. ખાંડ ઉદ્યોગ, સુતરાઉ અને સનના કાપડનો ઉદ્યોગ, વનસ્પતિ તેલ ઉદ્યોગ વગેરે ખેતી આધારિત ઉદ્યોગ છે. જ્યારે ખનિજ આધારિત ઉદ્યોગની વાત કરીએ તો કે જે ઉદ્યોગમાં કાચો માલ જમીનમાંથી નીકળતા ખનિજોમાંથી પ્રાપ્ત થાય છે તેવા ઉદ્યોગને ખનિજ આધારિત ઉદ્યોગ કહે છે. જેમ કે લોખંડ અને પોલાદ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ વગેરે ખનિજ આધારિત ઉદ્યોગો છે. ત્યારબાદ બીજા નંબરનો તફાવત જોઈએ કે સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ. તો સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગની વાત કરીએ તો જે ઉદ્યોગની માલિકી સરકારની હોય, જેનું સંચાલન સરકાર કરે છે તેવા ઉદ્યોગને સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ કહે છે. જેમ કે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જેવા ઉદ્યોગો સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો છે. સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગોની વાત કરીએ તો જે ઉદ્યોગની માલિકી સરકાર અને વ્યક્તિ બંનેની હોય અથવા વ્યક્તિઓના સમૂહની હોય તેવા ઉદ્યોગને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ કહે છે. જેમ કે મારુતિ લિમિટેડ ઉદ્યોગ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગનું ઉદાહરણ ગણાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 અને અંતિમ પ્રશ્ન છે કે નીચે આપેલી ખાલી જગ્યાઓમાં બે ઉદાહરણ આપવાના છે. તો અહીં આપણને 3 પ્રશ્ન પૂછેલા છે, એના આપણે બે ઉદાહરણ આપવાના છે. જેમ કે કાચો માલ, તો એની અંદર કોલસો અને કપાસ એ કાચો માલ ગણાય છે. બીજું છે કૃષિ આધારિત ઉદ્યોગ, જેમ કે સુતરાઉ કાપડ ઉદ્યોગ અને વનસ્પતિ તેલ ઉદ્યોગ એ કૃષિ આધારિત ઉદ્યોગો છે. ત્યારબાદ છે સહકારી ઉદ્યોગ. તો સહકારી ઉદ્યોગની અંદર પહેલું તો ડેરી ઉદ્યોગ આવશે અને બીજા નંબર પર ખાંડ ઉદ્યોગ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની અંદર વિષય સામાજિક વિજ્ઞાન, જેની અંદર પાઠ ઉદ્યોગ, તેના સ્વાધ્યાયના દરેક પ્રશ્નોનું સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે પૂર્ણ કરીએ છીએ. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો જ હશે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.